એનો વ્યવહાર મોટો થતો જાય ને વ્યવહાર જેમ મોટો થતો જાય ને એમ એ માણસની અંદર વિવેક આવવો જોઈએ અને સરળતા આવવી જોઈએ. જો આ ન આવે તો પછી ધેનુકાસુરની અંદર એની ગણતરી થાય. કૃષ્ણ કનૈયા. કારણ કે તમારી પાસે જે છે અને તમે જે છો એની મહત્તા એ તમારા વ્યવહાર અને વિવેકથી જ દેખાય. અઘાસુરનો ઉદ્ધાર કરી ધેનુકાસુરનો ઉદ્ધાર કર્યો છે બલરામજીએ. આ લીલાને બ્રહ્માજીએ જોઈ અને બ્રહ્માજી મોહ પામ્યા છે. બ્રહ્માજીને મોહ થયો એટલે બ્રહ્માજી દર્શન કરવા માટે આવ્યા છે. ભગવાનને ખબર પડી કે બ્રહ્માજી દર્શન કરવા માટે આવ્યા છે એટલે બરાબર બ્રહ્માજીનું આવવું અને અહીંયા ઠાકોરજીએ લીલાનો પ્રારંભ કર્યો છે. કેવી લીલા કરી ભગવાને? પોતાના જે મિત્ર બાળ સખાઓ હતા ને એ બધાને ઉપર ઝાડ ઉપર ચડાવ્યા, ત્યાંથી લાઈન કરાઈ. એક જણાના ઉપરથી છાશ રેડે એટલે એકના હાથમાં આવે ત્યાં બીજી કોણી, અને અહીંયા કોણીએ બીજાનો હાથ, ત્યાં જે છાશનો રેલો આવે એ બીજો પીવે. એમ ઠાકોરજી છેલ્લે ત્યાંથી છાશ જે બધાના હાથ ઉપર નીતરતી આવે ને એ ઠાકોરજીએ ખોબો રાખ્યો હતો. ત્યાં ઠાકોરજી છાશ પીતા હતા. આવું બ્રહ્માજીએ જોયું એટલે બ્રહ્મા ભગવાન ન હોય, આ ન હોય, ખોટી વાત છે. મોહ પામ્યા બ્રહ્માદિક દેવતાઓ પણ જે મૂર્તિમાં મને ખબર હોય ક્યારે શું કરવાનું તો જ ભગવાન કહેવાય. ટૂંકમાં ગોપ ગોવાળો જે રમતા હતા એ બધાને બ્રહ્માજી સત્યલોકમાં લઈ ગયા છે હરણ કરી. 1 વર્ષ સુધી રાખ્યા છે. બ્રહ્માજીનું 1 વર્ષ એટલે ઓહો, પણ આપણા 1 વર્ષ સુધી ત્યાં રાખ્યા છે. એટલે બ્રહ્માજીનો 1 દિવસ થાય ને એટલે આપણે અહીંયા 1 વર્ષ પૂરું થઈ ગયું હોય. એક દિવસ પૂરો થયો એટલે અહીંયા 1 વર્ષ પૂરું થયું એટલે જોયું શું પરિસ્થિતિ છે, કેવા ગોથે ચડ્યા છે. ગોકુળ ગામના ગોવાળિયાઓ અહીંયા છે, વાછરડાઓ અહીંયા છે, ગાયો અને આ ગોવાળોની માઓ વલખા મારતા હશે એવા ભાવથી બ્રહ્માજી આવ્યા. જોયું જે આનંદ આ ગોપીઓને પોતાના જીવનમાં ક્યારેય નથી મળ્યો એટલો આનંદ એના બાળકો એને આપી રહ્યા છે. આ બાળકો તો અહીંયા છે, ગાયોને પણ કિલ્લોલ કરતી જોઈ છે, વાછરડાઓ પણ ત્યાં જ હતા, સત્યલોકમાં ગયા. આ તો અહીંયા છે, નીચે આવ્યા, આ તો અહીંયા છે. એક એક વાછરડું અને એક એક ગોવાળ ભગવાનના સ્વરૂપમાં એની મા એટલે ગોપીને અને ગાયોને પણ ભગવાને આનંદ આપ્યો છે પોતાના જીવનમાં. આ લીલાની સમજણ બ્રહ્માજીને પડતા આવી અને પગે લાગ્યા છે, ભગવાનની સ્તુતિ કરી છે. ગામના ચોરે વાતો શરૂ થવા લાગી છે. ફલાણા ભાઈની ગાય મરી ગઈ, એમ ના હોય. 2 દિવસ પહેલા ફલાણા ભાઈની પણ ગાય મરી ગઈ. તો વાત શું છે? ચર્ચા વધારે ઉપડી એટલે વાતમાંથી વાત નીકળતા પશુ પક્ષી પણ એની ઉપરથી નીકળે છે તો મરી જાય છે. કાલિંદીના ધરાની અંદર કંઈક છે. એ ભાવ, એ વાત, એ ચર્ચા પરમાત્માના કાન સુધી પહોંચી અને ભગવાને બીજા દિવસના પરોઢીએ ગાયોને ચરાવી, ગાયોને એક સરખી એક લગતી લગાડી થોડા કાલિંદીજીથી દૂર અને આ બાજુ કાલિંદીજીના ધરા ઉપર આવી અને ઠાકોરજીએ ગેડી અને દડાની રમતનો પ્રારંભ કર્યો છે.